Thank you very much, Ravikant Sahib. Yeah, you can proceed with the sermon. ઓકે, થેન્ક યુ વેરી મચ. બહુ આનંદ થયો આપને સાથે સંગતમાં ભાગીદાર થવાની આ તક મળી. આપણે માઇલો દૂર છે એકબીજાથી, જુદા જુદા દેશોમાં પણ છે, અમેરિકામાં ને આફ્રિકામાં ને ઇન્ડિયામાં, જુદા જુદા ઘણા બધા માઇલો દૂર આપણે છીએ. પણ આ કેવી અજાયબ જેવી શું ખ્રિસ્તમાં સંગત છે, ઐક્યતા છે, પ્રેમ છે, ખરેખર એ બહુ અજોડ બાબત છે. એનો આનંદ જ અનેરો છે. અને અત્યારે હું માણી રહ્યો છું જે બહેનોએ સુંદર ગીત ગાયું અને ખરેખર બહુ આનંદ થયો. હંસાબેને બહુ જ સુંદર અદભુત સાક્ષી આપી. પ્રભુના આત્મા કેવું ગજબ કામ કરે છે. અને પ્રભુના નામને ખરેખર ધન્યવાદો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને તમે બધા જ જો આ પ્રમાણે એક પછી એક રવિવાર સંગતમાં મળો છો, અન્ય સમયોમાં પણ સંગતમાં મળો છો. પ્રભુ ઈસુ પ્રત્યે તમારો જે આદર છે, પ્રભુ ઈસુ પ્રત્યે તમારી જે આસ્થા છે, પ્રભુ ઈસુ પ્રત્યે તમારો જે પ્રેમ છે, પ્રભુ ઈસુના ભજન માટે તમારી જે ઉત્કંઠા છે, પ્રભુને માટે, પ્રભુના વચનો માટે તમારી જે ભૂખ અને તરસ છે, એનું ખરેખર કદર કરું છું. આઈ રિયલી એપ્રિશિએટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ માય હાર્ટ. અને ખરેખર પ્રભુનો ખૂબ આશીર્વાદ તમને બધાને પમાડે એ જ મારી પ્રાર્થના છે. અને આજની સંગત પણ પ્રભુ આપણા બધાને માટે બહુ જ આશીર્વાદિત બનાવે. તમે બધા મને સાંભળી શકો છો? બરાબર છે? ક્લિયર છું? હેલો, સંભળાય છે ને બધાને? ઓકે, થેન્ક યુ. તો આગળ વધીએ. તો જે શાસ્ત્ર ભાગ આપણે સાંભળ્યો હમણાં અગાઉ, આપણા વડીલ ભાઈએ જે વાંચી સંભળાવ્યો, માર્કની સુવાર્તા અને તેના 5મા અધ્યાયમાં આ પરિચિત ઘટના છે. આપણે જાણીએ છીએ આ બાબત પણ કે જ્યારે યાઈર, જૂના ભાષાંતરોમાં યાઈરસ નામ પણ લખેલું છે, પણ આ નવા ભાષાંતરોમાં વધારે મૂળ ભાષા પ્રમાણનું નામ મૂકતા યાઈર શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલા માટે આ યાઈર અને એની એકની એક દીકરી જે મરણતોલ માંદી છે એની વાત લખવામાં આવી છે. ત્યારે એ જે ઘટના છે, ઐતિહાસિક જે હકીકત છે, એ સંબંધી અત્યારે થોડી પળો આપણે મનન કરવા માંગીએ છીએ કે એમાંથી પ્રભુ આપણને શું શીખવા માંગે છે. સૌથી પહેલા તો આપણે યાઈર વિશે જોઈએ. તો યાઈરને માટે જે લખવામાં આવ્યું છે 22મા વચનમાં, માર્કની સુવાર્તા 5મો અધ્યાય 22મું વચન, માર્ક 5:22, ત્યાં એવું લખ્યું છે, અને સભાસ્થાનના અધિકારીઓ માનો યાઈર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે. અને પછી 23મી કલમ, વર્સ 23, અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણ તોલ માંદી છે, માટે આવીને તેને હાથ લગાડ, એ સારું કે તે સાજી થઈને જીવે. અને અહીંયા યાઈરની વાત છે. પહેલા તો યાઈરની ઓળખાણ આપવામાં આવી છે. હુ હી વોઝ, એ યાઈર કોણ હતો એ વાત લખવામાં આવી છે. અને જ્યારે યાઈર વિશે આપણે અહીંયા ઓળખાણ પામીએ છીએ ત્યારે સભાસ્થાનના અધિકારીઓમાંનો એક, યહૂદી ધર્મ વ્યવસ્થા પ્રમાણે સભાસ્થાન તો કેન્દ્ર સ્થાને હતું. એટલા જ માટે આ સભાસ્થાનના અધિકારીઓમાંનો એક, એનો મતલબ કે એ સમયના એના સ્થળના યહૂદી લોકો મધ્ય પણ સભાસ્થાનના અધિકારીઓમાંના એક તરીકે એની જે આગેવાન, એનો જે અધિકાર, એની જે સત્તા, લોકોમાં એનું જે માન, લોકોમાં એનો જે મર્તબો, એટલા માટે એની પાસે પોઝિશન છે, એની પાસે ઓનર છે, એની પાસે સ્ટેટસ છે. આ બધી જ બાબતો એની પાસે છે. પરંતુ અત્યારે એના ઘરમાં એની નાની દીકરી મરણતોલ માંદી છે. કારણ કે જીવન વાસ્તવિક છે. આપણા દરેકના ઘરમાં, કુટુંબમાં, આપણા પોતાના જીવનમાં કઈ ને કઈ પડકારો, પરિસ્થિતિઓ, પ્રશ્નો, સમયો, સંજોગો આવતા રહે. કારણ કે જીવન છે અને જીવન વાસ્તવિક છે. અને અહીંયા પણ યાઈર ભલે સભાસ્થાનના અધિકારીઓમાંનો એક માણસ, આગેવાન માણસ, પરંતુ એના કુટુંબમાં પણ અત્યારે
ભયંકર પરિસ્થિતિ છે, માંદગીની પરિસ્થિતિ છે, બેચેની ભરી પરિસ્થિતિ છે. ત્યારે યાઈર પોતે જાણે છે કે શું કરવું, ક્યાં જવું. એને ખબર છે કે લોકોમાં મારી આગેવાની, લોકો ભલે મને આગેવાન તરીકે સલામીઓ મારે, ભલે મારી પાસે આગેવાન અને અધિકારી તરીકેની સત્તા હોય, પણ આ સત્તા, આ માન, આ મર્તબો, આગેવાની કશું આ સમયે મારા કામમાં આવવાનું નથી. મારા માટે તો કેવળ એક જ આશ્રય છે, મારા માટે તો કેવળ એક જ આશા છે, મારા માટે તો કેવળ એક જ જગ્યા છે, એ તો ઈસુના ચરણોમાં જવું. એટલા જ માટે યાઈરે શું કર્યું? અને પ્રભુ ઈસુ ક્યાં છે? ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુ ત્યારે તો એ હોડીમાંથી ઉતર્યા એ સમુદ્રને પહેલે 21મી કલમ, અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો ત્યારે અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા અને તે સમુદ્રની પાસે હતો. હોડીમાંથી ઉતર્યા, સમુદ્ર પાસે છે, અને અતિ ઘણા. અત્યારે બાઇબલમાં જે શબ્દ છે, ગ્રામરની દ્રષ્ટિએ પણ બહુ જ અગત્યની બાબત છે. કારણ કે પ્રભુ પવિત્ર આત્માએ એના લોક દ્વારા જે વચનો લખાવ્યા છે એ બહુ અજાયબ છે, બહુ અદ્ભુત છે. એટલા માટે એમાં જે વર્બ છે, એડવર્બ છે, નાઉન છે, એડજેક્ટિવ છે, એટલે કે અહીંયા એડજેક્ટિવ તરીકે અતિ ઘણા લોકો તો છે, પણ કેટલા? 2-5 ગણ્યા ગાંઠ્યા નહીં. શું લખ્યું છે? અતિ ઘણા લોકો. હવે અતિ ઘણા લોકો મધ્યે આવીને યાઈર જેવા મોટા આગેવાને, સભાસ્થાના અધિકારીઓમાંના એકે ઈસુના પગે પડી જવું, that is very difficult, very challenging. આટલા બધા લોકોનું મોટું ટોળું, it was a big crowd, અને છતાંય આવો આગેવાન ઈસુના પગ આગળ પડી જાય, હે? કેવું લાગે? અરે શરમ ભરેલી વાત લાગે માણસની માનસિકતા પ્રમાણે, પરંતુ હકીકતમાં એ જ અનિવાર્યતા માણસની છે, એ જ અનિવાર્યતા યાઈરની ઊભી થઈ, એ જ અનિવાર્યતા મારા અને તમારા માટે પણ છે. એ પ્રભુ ઈસુના ચરણોમાં આવું એ જ અનિવાર્ય છે, એ જ આશીર્વાદી છે. અને એટલા જ માટે યાઈર અત્યારે બીજી બધી વાતોને ગૌણ ગણીને એ માન, સ્થાન, મર્તબો, સલામીઓ લોકોની બધું એક બાજુ મૂકીને, લોકોની ભીડ ભલે ગમે તે વાતો કરે ને આટલો મોટો આગેવાન પ્રભુના પગ આગળ આવીને પડી ગયો, ભલે ગમે તે લોકોને જે કહેવું હોય કે મારે તો પ્રભુની જરૂર છે અને છે જ. અને એટલા જ માટે કેવી અદ્ભુત બાબત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એનો વિશ્વાસ એ પ્રાર્થના પારાયણ વિશ્વાસ. અત્યારે એને નથી કે લોકો શું કહે છે, જાહેરમાં પ્રભુની આગળ આવીને પગ આગળ પડજો આટલા બધા લોકોની ભીડમાંથી, ના, that is immaterial. અત્યારે અગત્યની વાત એ છે પ્રભુ મારા જીવનમાં અગ્રીમતા ધરાવે. અને વાલો આપણા દરેકને માટે એ જ અગત્યની બાબત છે. પ્રભુના ચરણોમાં આપણે ભલે ને ગમે ત્યાં હોઈએ ને ગમે ત્યાં રહેતા હોઈએ, ગમે તે આશીર્વાદિત હોઈએ, ગમે તે સ્થાન હોય, માન હોય, સ્ટેટસ હોય, તંદુરસ્તી હોય, તાજી હોય, આશીર્વાદો હોય, એ બધું હોય, પણ આપણા જીવનમાં જે અગ્રીમતાની બાબત હોવી જોઈએ તો એ છે કે ઈસુના ચરણોમાં હો, પ્રભુની આગળ નમી પડવું, પ્રભુની આગળ ભંગાઈ જવું, પ્રભુની આગળ ઝૂકી પડવું, પ્રભુની આગળ નમ્ર થવું. અને વાલો એ જ અનિવાર્ય છે. અને મારા અને તમારા દરેકના જીવન એટલે મનસાબેને સાક્ષી આપી, ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય અને જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રીતે એમને પ્રતીતિ કર્યા, અને એ જ પ્રભુ આજે પણ એ ગઈકાલ, આજ ને સદા સર્વદા એના એ જ પ્રભુ છે, જે યાઈરના પ્રભુ. અને એ જ પ્રભુની આગળ આપણે પોતે પણ નમી પડવું, પ્રભુના ચરણમાં આપણું સ્થાન લઈએ. અને ચોક્કસ પ્રભુ વિશ્વાસુ છે. માર્થા અને મરિયમની વાતમાં પણ પ્રભુએ મરિયમ પ્રત્યે પાર્શલિટી કરી એવું નહોતું.
મરિયમે પ્રભુના ચરણમાં પોતાનું જ્યાં સ્થાન જે સ્વીકારેલું ને, એને પ્રભુને જે અગ્રીમતા આપેલી ને, માટે પ્રભુ એની કદર કરી. પ્રભુએ પાર્સલિટી નહોતી કરી. જે યોગ્ય છે, અગ્રીમતાનું છે, જે ઈશ્વાજોગ છે, એ જીવનમાં હોવું જ જોઈએ. ને પ્રભુ ત્યાં મરિયમની બાબતને પ્રશંસનીય કરે છે. અને આગળ આપણે જોઈએ તો આ એ પણ પછી શું થયું? પ્રભુની પાસે આવવું, પ્રભુના ચરણોમાં આવવું, પ્રભુની આગળ નમી પડવું. અને અત્યારના સમયોમાં પણ આપણે જોઈએ ત્યારે કોરોનાની કેટલી બધી ભીતિ ચારે બાજુ છે. બહુ ભયાનકતા છે, બીક છે, ડરામની બાબત છે અને જોખમકારક છે. એવા સમયોમાં પણ કેવળ પ્રભુના ચરણ, કેવળ પ્રભુની આગળ જ આપણા માટે આશ્રય છે, આપણા માટે વિશ્રામ છે, આપણા માટે અવકાશ, આપણા માટે સાંત્વન, આપણા માટે સ્વીકાર, આપણા માટે સલામતી છે. અને ખરેખર પ્રભુ જ આપણો આધાર છે. ભજનસંગમાં પેલું ગીત મને બહુ ગમે છે અને અહીંયા યાઈરે એ જ સ્વીકાર્યું, હે યહોવા મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર. હે યહોવા મુજ આધાર. અને એટલા માટે યાઈર કે મારી સત્તા, મારો અધિકાર, મારી આગેવાની, લોકોમાં મારી વાહ, મારું માન સ્થાન, મર્તબો કશું નહીં. હે પ્રભુ, તમે જ મારા આધાર છો અને તમારા વગર હું લાચાર છું. આજે પણ એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી છે. આજે પણ આખી દુનિયા ભલે એડવાન્સમેન્ટના જમાનામાં 3 મહિના પહેલા એવું જબરજસ્ત એડવાન્સમેન્ટ, જબરજસ્ત બાબત. હમણાં વચ્ચે મેં 29મી માર્ચ ઓનલાઈન એક સંદેશો આપેલો અમારા ચર્ચની ભક્તિ સભામાં, ઓનલાઈન ભક્તિ સભામાં. ત્યારે મેં કહ્યું કે મારા મનમાં જે 2 શબ્દો આવે છે, ફ્રોમ સુપરફાસ્ટ ટુ સ્ટેન્ડ સ્ટીલ. 3 મહિના પહેલા દુનિયા તે જ ગતિએ દોડતી હતી, સુપરફાસ્ટ, અને અત્યારે સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ, એકદમ સ્તબ્ધ, એકદમ સ્થગિત. અને બતાવે છે પ્રભુ વગર કોઈ આધાર નથી. યાઈના જીવનમાં પણ એ જ બન્યું, પ્રભુ વગર કોઈ આધાર નથી. અને આજે આપણા માટે પણ પ્રભુની પાસ આવું. એટલું જ નહીં તો પછી શું થયું? પ્રભુએ શું કર્યું? પ્રભુ એને કેવો રિસ્પોન્સ આપ્યો? એ પણ બહુ અજાયબ જેવું છે કે કોઈ પ્રભુની પાસ આવે છે, પ્રભુ એને સ્વીકારે છે. અને ત્યાં શું થયું? એક બાજુ તમે જુઓ, અતિ ઘણા લોકો, એમણે આપણે જોયું ને એડજેક્ટિવ, વિશેષણ. અને પછી ત્યાં શું લખ્યું છે એ મને શબ્દો બહુ ગમે છે. ત્યાં આગળ લખ્યું છે 24મી કલમ, અને તે તેની સાથે ગયો. અરે અતિ ઘણા લોકો છે ને, પણ આ શબ્દો અતિ ઘણા લોકોમાં તે એટલે ઈસુ, તેની એટલે યાઈરની સાથે ગયો. Jesus cares for an individual. ઈસુ વ્યક્તિગત પણ કાળજી રાખનાર પ્રભુ છે. યાઈરની કાળજી, તમારી કાળજી, મારી કાળજી, આપણ સૌની કાળજી. ઈસુ, that is the uniqueness of Jesus Christ. He loves us personally, individually. અને અહીંયા પણ કેટલું અદ્ભુત લખ્યું છે, લોકોની ઘણી મોટી ભીડ છતાં ઈસુ યાઈરની સાથે ગયો. ભારતીમાં એની વાત યાદ આવે છે, એ પણ માર્કની સુવાર્તામાં લખેલી છે. ત્યાં પણ ઘણા બધા લોકોની ભીડ છે, પણ ભારતીમાં તો આંધળો ભિખારી, આંધળો ભિક્ષુક રસ્તાની કોરે બેઠેલો, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારી પર દયા કર. ઈસુ ઉભા રહી ગયા. લોકોએ ધમકાવ્યો ભારતીમાં, ચૂપ રહે, પણ ઈસુ તો ઉભા રહી ગયા. Jesus cares for an individual. એટલા જ માટે ભારતીમાં હોય કે યાઈર હોય, એ પ્રભુ આજે મારા માટે, તમારા માટે પણ કાળજી રાખે. ઈસુ ખ્રિસ્ત ગઈકાલ, આજ ને સદા સર્વદા એના એ જ પ્રભુ છે. એટલા માટે કોરોનાની મહામારી, આ પેન્ડેમિકના ભયંકર જમા, એ જ આપણા માટે દિલાસો છે, એ જ આપણા માટે શાંતિ છે, ઉત્તેજન છે, ખાતરી છે. ઈસુ જીવતા પ્રભુ છે. તમારી અને મારી, તમારા કુટુંબની, મારા કુટુંબની અંગત કાળજી રાખનાર,
સંભાળ લેનાર પ્રભુ છે, દયા રાખનાર પ્રભુ છે. અને પછી શું થયું આગળ? હવે આગળ જોઈએ તો ત્યાં હવે યાયરની સાથે તો ઈસુ ગયા, પણ પછીની જે કલમ આગળ લખવામાં આવી છે એ 24મી કલમમાં જ, પછીની કલમમાં એ જ કલમમાં, અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા અને તેના પર પડાપડી થઈ. હવે જ્યારે ખુલ્લો રસ્તો હોય ને ત્યારે આપણે ઝડપથી ચાલી શકીએ, બરાબર? ખુલ્લો રસ્તો હોય ત્યારે આપણે ઝડપથી, જો વેહિકલ લઈને નીકળ્યા હોય તો વેહિકલ ઝડપથી ચલાવી શકીએ, સ્પીડમાં ચલાવી શકીએ. પણ જ્યારે ક્રાઉડેડ રસ્તો હોય, અને આપણે જાણીએ ઘણા બધા આપણે ગુજરાતી લોકો છે અને ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે, આપણે જાણીએ છીએ કે ગુજરાત અને ભારતના રસ્તાઓ પર ભીડ હોય ત્યારે કેટલી ઝડપથી ચલાય કે ના ચલાય, ધીમે ધીમે ચલાય, હે, અને કેવી ઝડપથી વાહન ચલાવે કે ના ચલાવે, ધીમે ધીમે ચલાવે, કારણ કે ક્રાઉડેડ, કારણ કે બહુ ટ્રાફિક. અહીંયા જ લખ્યું છે કે ઈસુ પર પડાપડી થઈ, એનો મતલબ કે હું ને તમે બહુ સારી સમજણથી સ્વીકારી શકીએ છીએ કે ઈસુની ચાલવાની સ્પીડમાં પણ મર્યાદા તો આવી જ જાય ને. પડાપડી થઈ અંદર લખ્યું છે આ 24મા વચનમાં. એક બાજુ તો યાહીરને ઉતાવળ હશે, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી મરણ તોલ માંદી છે, અને લોકો પડાપડી કરે, કેટલું ઝડપથી ચલાય. અને એટલું જ નહીં, પણ વચ્ચે શું થયું પાછું? એક બીજું એપિસોડ બન્યું, એક બીજી ઘટના બની. ત્યાં શું થયું? 12 વર્ષથી એક સ્ત્રી લોહીવાના દર્દથી પીડાતી હતી. હવે અત્યારે આપણો વિષય નથી અને માટે અત્યારે બહુ વર્ણન નહીં કરીએ, પણ એણે તો વિશ્વાસથી ઈસુના કપડાની કોરને જઈને હાથ અટકાવ્યો, એને જેને અડકી. અને ઈસુ જોવા લાગ્યા, મને કોણ અડક્યું? શિષ્યો કહે છે કે પ્રભુ, આટલા બધા લોકો તમારી પર પડાપડી કરે છે, તમે કહો મને કોણ અડક્યું? મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. ઈસુ જોવા લાગ્યા, પાછળ પડી, આટલા બધા લોકો પડાપડી કરે. ઈસુ ઉભા રહી ગયા, ઈસુ પાછળ જોવા લાગ્યા. યાઈરસના હૃદયના ધબકારા ધબક 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 વધતા જતા હશે, નહીં? હું તમે માણસ છે, કલ્પના તો સાચી કરી શકીએ ને. આપણે કોઈ ટેન્શનમાં હોઈએ અને કોઈને કોઈ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો, તો પાછળ રસ્તામાં કંઈક ઉભા રહી જાય, રસ્તામાં ટ્રાફિક આવી જાય, કોઈ જલ્દી કરો ના, ટ્રાફિક આવી જાય, આપણી સ્પીડ ઘટી જાય તો આપણે ધબકારા વધી જાય કે નહીં? ટેન્શન વધી જાય કે નહીં? સ્ટ્રેસ વધી જાય કે નહીં? અને અહીંયા યાયરને એવું જ થતું હશે, અરે પ્રભુ ઉતાવળ છે અને પાછા તમે તો કહો છો કે મન કો અડક્યું. આ ક્યારે મેળ પડશે? આ ક્યારે પ્રભુ આવશે? થાય છે કે નહીં એવું? મને થાય છે એવું. આ પ્રભુ ક્યારે જવાબ આપશે? આ પ્રભુ ક્યારે સાંભળશે? આપણને થાય કે પ્રભુ શું કરશે, ક્યારે કરશે? લોકોની ભીડ છે, પડાપડી થાય છે, એમાં પાછા પ્રભુ ઉભા રહી ગયા, મને અડક્યું. આટલા બધા લોકો પડાપડી કરે છે, પ્રભુ સહેજે તો લોકો અડકતા જશે ને, તમે પડાપડી કરે છે એનો મતલબ શું? હવે પ્રભુ તમે તો ઉભા રહી જાઓ છો, ના મને તો કોઈ અડક્યું. અને પછી પેલી લોહીવાળી સ્ત્રી આગળ આવી, એ વાતચીત થઈ, પ્રભુ ઉભા રહી ગયા, એની સાથે વાત કરી, દીકરી તારા વિશ્વાસે તને બચાવીશ, તો શાંતિ જા. ટાઈમ તો લાગે ને થોડી વાતચીત કરવામાં. તો યાઈર મનની હાલત, હૃદયની હાલત, પણ વાલાઓ આ વિશ્વાસ છે ને એ ધૈર્યપૂર્ણ વિશ્વાસ. એ વિશ્વાસ પ્રભુના ચરણોમાં દોરી જાય. પ્રભુની પાસે મને દોરવો જ જોઈએ, પ્રભુના ચરણોમાં હું આવું, એ જ મારો વિશ્વાસ હોવો જોઈએ. અને એ વિશ્વાસ મારી સ્પીડે પ્રભુ કામ કરે એવો નહીં, પણ પ્રભુ એમના સમયમાં કામ કરે છે. યાહીર આગળ દોડી ગયો હોત તો શું થાય? કશું થાત? એની પોતાની તાકાત, પ્રભુ ચલો, તમે તો કઈ ઠેકાણું નહીં પાડતા, તમે તો જો વાતો એ વળી ગયા, હજુ મને કોણ અડક્યું, હું તો આગળ જતો રહું છું.
યાર આગળ દોડી ગયો તો શું થાય? આપણે ઘણી વાર આગળ દોડી જઈએ છીએ, પ્રભુ નહીં કામ કરતા. તો મારે જ બધું સંભાળ લેવું પડશે, મારે જ મારું કામ પતાવી દેવું પડશે. પણ એનાથી કઈ મેળ ના પડે, યારથી કઈ મેળ ના પડે, મારાથી મેળ ના પડે, તમારાથી ના પડે. આપણે આપણી ઉતાવળે કરીએ તો પ્રભુનો સમય છે. ગીત શાસ્ત્ર 13 છે ને, ગીત શાસ્ત્ર 13 6 જ કલમોનું ગીત છે, દાઉદનું ગીત છે. સૌથી પહેલી 2 કલમોમાં દાઉદ પોતે પ્રભુને પ્રશ્ન કરે છે 4 વાર, ક્યાં સુધી, ક્યાં સુધી, 4 વાર કે છે 2 જ કલમોમાં. ક્યાં સુધી, ક્યાં સુધી? સંભળાય છે ને બધાને? ક્લિયર? મારો અવાજ ક્લિયર છે? હેલો, સંભળાય છે? ઓકે, ગુડ. હા, તો ક્યાં સુધી, ક્યાં સુધી? અરે ત્યારે આજે અત્યારે આપણે એવું થાય છે, પ્રભુ કેટલા બધા તમારા બાળકો તમે આગળ આંસુઓ પાડે છે, પ્રાર્થનાઓ કરે છે, પ્રભુ આ કોરોનામાં દયા કરો ને. પ્રભુ ક્યાં સુધી? પ્રભુ કેટલી વાર? ક્યારે કરશો તમે? આખી દુનિયામાં 54 લાખ જેટલા લોકો સંક્રમિત થઈ ગયા કોરોનાથી. આખી દુનિયામાં 3,40,000 લોકો મરી ગયા. પ્રભુ ક્યાં સુધી, ક્યાં સુધી? પ્રભુ ક્યારે કરશો? ઘણી બધી આ પરિસ્થિતિ આવે છે, ક્યારે થશે પ્રભુ? ક્યારે, ક્યાં સુધી પ્રભુ? ગીતા 13 દાઉદ કહે છે ત્યારે પોતે એના શત્રુઓને લીધે સંકળામણમાં હતો, સ્ટ્રેસમાં હતો, ઘેરાયેલો હતો. પ્રભુ ક્યાં સુધી? આજે મને એવું થાય છે, તમને એવું થાય, પ્રભુ ક્યાં સુધી? બહુ ચારે બાજુ બીક લાગે. અમદાવાદમાં તો રોજ 260 થી 290 એવરેજ છે ન્યૂ કેસીસ. અમદાવાદમાં એકલામાં 10,000 પ્લસ 10,000 પ્લસ કેસીસ થઈ ગયા છે. પ્રભુ ક્યાં સુધી? બીક લાગે છે. આપણે એવું થાય છે, પણ આખરે પ્રભુ એના સમયમાં કામ કરે. યાર આગળ દોડી જવાથી કઈ ના થાય, આગળ જઈએ. પછી શું થયું? પ્રભુ કામ કરે, પ્રભુ મદદ કરે. પછી 35મી કલમ, તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહેશે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસદી શું કરવા દેશ? Oh, that was shocking news. That was really upsetting news. આ માણસ પોતાનો સગળો માન, મર્તબો, સત્તાની આગેવાની, બધું ઘમંડ, બધું મોટી બાજુ પર મૂકીને પ્રભુના પગ આગળ પડી ગયો, પ્રભુના ચરણોમાં આટલી મોટી ભીડ આગળ નમી પડ્યો. પ્રભુ મારા ઘેર ચાલો. લુકની સુવાર્તામાં તો લખ્યું છે, યાઈર કહે છે કે પ્રભુ મારે ઘેર ચાલ. લુકની સુવાર્તામાં એવું લખ્યું છે. અહીંયા કહે છે કે પ્રભુ મારી દીકરી મરણતોલ માંદી છે, અને પ્રભુ એની સાથે આવે છે. તો અત્યારે રસ્તામાં જ, હવે તો ઘેરી નથી પહોંચ્યા, રસ્તામાં યાઈરના ઘરેથી લોકો આવતા હતા અને રસ્તામાં પાછા મળ્યા, અને લોકોથી બી રહેવાયું નહીં, કહી જ નાખ્યું. હવે શું કહે? ઉપદેશકને તસદી દે, તારી દીકરી મરી ગઈ છે. યાઈરના પગમાં જોર નહીં રહ્યું હોય, લથડી પડ્યા હશે. યાઈરના પગ થથરી ગયો હશે, હૃદયથી કંપી ગયો હશે, નિરાશ થઈ ગયો હશે. આ પ્રભુની રાહ જોજો કરી શું ફાયદો થયો? આ પ્રભુના ચરણોમાં જઈને પડ્યો, આટલા બધા લોકોની ભીડ આગળ શું મળ્યું મને? આ પ્રભુની સાથે ને સાથે આવા પ્રયત્ન કર્યો, શું મળ્યું મને? ઘણી વાર માનવી મગજોમાં એવું જ લાગે છે ને, ઘણી વાર પ્રભુની પાસે આવીએ, ઘણું બધું મૂકીને આવીએ, ઘણા બધા પોતાનો ધર્મ, પોતાના લોકો, પોતાનો સમાજ મૂકીને પ્રભુની પાસે આવે, અને કઈ મુશ્કેલી આવે, પ્રશ્ન આવે, તકલીફ આવે, પ્રભુ શું મળ્યું? અમારા એક પ્રોફેસર હતા, જ્યારે હું થિયોલોજીકલ સ્ટડીમાં હતો ને, એ તો 1956
મદ્રાસ એ જમાનામાં મદ્રાસ અત્યારે ચેન્નઈ કહેવાય છે. બિલી ગ્રાહમ સાહેબ આવેલા ને ત્યારે અન્ય ધર્મીમાંથી પ્રભુ ઈસુની પાસે આવેલા બિલી ગ્રાહમ સાહેબની સભામાં અને પ્રભુના એ સેવક બન્યા અને થિયોલોજીકલ કોલેજના એ પ્રોફેસર પણ બન્યા. એમના પત્નીને પેલો રૂમેટિઝમ થઈ ગયો, પથારી બસ. પછી કંઈક સારું થયું તો એ વ્હીલચેરમાં પર. ત્યારે એ સાહેબના જે અન્ય ધર્મી સગાવાલા આ ઈસુની પાસે આવ્યો તો શું થયું? તો તારી પત્ની પણ એ પ્રોફેસર સાહેબે અને એમના કુટુંબે કદી ઈસુને મૂકી દીધા નહીં. I have decided to follow Jesus. No turning back. No turning back. એટલા માટે યાઈડના તત્વો છે કે ઈસુની પાસે આવ્યો મને શું મળ્યું? પણ માનવી મને આવા બધા પ્રશ્નો થાય છે. આ કરે પ્રભુ વિશ્વાસો છે. અને અહીંયા બધું વર્ણન તો નથી કર્યું, પણ આપણે બહુ સમજણપૂર્વક તો સ્વીકારી શકીએ છીએ કે ઈસુએ યાઈડના ખભે હાથ મૂક્યો હશે. આપણે નથી કરતા એવું, હિંમત આપતા, દિલાસો આપતા, ઉત્તેજન આપતા, બરડે હાથ ફેરવું, બીમાં હિંમત રાખ, માત્ર વિશ્વાસ રાખ, બીમાં માત્ર વિશ્વાસ રાખ. પ્રભુએ જરૂરથી, મને તો ખાતરી છે કે યાઈડના બરડે હાથ ફેરવ્યો હશે, યાઈડના ખભે હાથ ફેરવ્યો હશે. બીમાં માત્ર વિશ્વાસ રાખ. પેલું સરસ. અને અત્યારે પણ પ્રભુ એ જ કહે છે, બીમાં માત્ર વિશ્વાસ રાખ. ત્યારે એ બાજુ વિહામણી પરિસ્થિતિ છે, નકારાત્મક નિરાશાજનક પરિસ્થિતિ છે. પ્રભુ કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. એટલા માટે વાલો એવું નહીં કે પ્રભુની પાસે ત્યાંથી મને શું મળ્યું. અયુબને તો ભારે દુઃખો મળ્યા, અયુબે પ્રભુ ના તજી દીધા. યુસફ જેવા યુસફ જુવાન માણસને પણ ભારે દુઃખો પડે, પણ પ્રભુએ યુસફને કેવી અજાયબ રીતે ઉપયોગી કર્યો. અને પ્રભુ જ છે, પ્રભુ આપણો હાથ નહીં મૂકી દે. અને પછી શું થયું? એટલે કસોટી તો આવે, મુશ્કેલી તો આવે રસ્તામાં. યાઈડ માટે તો શોકિંગ, અપસેટિંગ સમાચાર. પ્રભુ કહે છે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને એટલા માટે આપણા બધાના હાથમાં પ્રભુ છે, સર્વ દિલાસાનો દેવ ને કરવાનો પિતા છે. પ્રભુ કે હું તમને મારી શાંતિ આપું છું. હમણાં હંસાબેને કહ્યું એ દિવસે સવારે મને એટલી શાંતિનો અહેસાસ થયો. પ્રભુ કે હું તમને મારી શાંતિ આપું છું. એનો પ્રશ્નો તો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે. પ્રભુ કે હું તમને મારી શાંતિ આપું છું. અહીંયા પર યાઈરને પ્રભુ એવું જ કહ્યું, બીમાં માત્ર વિશ્વાસ રાખ. એટલે કસોટી તો આવે પણ પ્રભુ છે. પછી આગળ શું થયું? એ વિશ્વાસ એક કસોટીની એરણે ચડેલો વિશ્વાસ, પણ પ્રભુ પડખે છે. અને છેલ્લી વાત, પછી ક્યાં ગયા? પ્રભુ ક્યાં ગયા? પ્રભુએ કહ્યું કે જા ભાઈ, જાહેરાત મારાથી કશું નહીં થાય, તું તાર જા. હવે સમાચાર તો મારાથી શું થવાનું? ના 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 ના, પ્રભુ એવું ના કર્યું. પછી તો પ્રભુ છેક યાઈરના ઘેર ગયા. એક યાઈરના ઘેર ગયા. ભજન સંગ્રહમાં ગુજરાતી હિમનલમાં પેલું ગીત છે 159, મને બહુ ગમે છે. ઈસુ સૌ જાણે ત્રાસ છે કેવો, રસ્તે આવે અંત સુધી છે. ના મળે મિત્ર ઈસુના જેવો, નથી એક નથી એક. ના મળે મિત્ર ઈસુના જેવો, નથી એક નથી એક. રસ્તે આવે અંત સુધી છે. અને યાઈરની સાથે પણ ઈસુ રસ્તે અંત સુધી આવ્યા. એક એના ઘેર. અને એટલા માટે શું થયું પછી? ઈસુ યાઈરના ઘરમાં જઈને ત્યાં તો પેલા બધા રડનારા અને વિલાપ કરનારા ભેગા થયેલા. અને ઈસુ કહે છે કે દીકરી મરી નથી ગઈ તો ઊંઘે છે. આ વાત સાંભળીને એ લોકો જ્યાં વિલાપ કરતા હતા, રડતા હતા, એ લોકોને માટે શું લખ્યું છે ખબર છે? એ લોકોએ ઈસુને હસી કાઢ્યો. હસી કાઢ્યો. આ વિલાપ કરનારા ઈસુને હસી કાઢ્યો. બોલો. હવે આજની 21મી સદીમાં હમણાં 3 મહિનાથી થોડો આંચકો આવ્યો છે દુનિયામાં.
અને આપણા જીવનોમાં પણ દુનિયા તો એવી ધમધમાટ ચાલતી હતી ને કે કેટલા બધા લોકો 21મી સદીના અલ્ટ્રા મોડર્ન જમાનામાં ઈસુની વાત નથી કાઢતા હતા. અને એટલા જ માટે ચારે બાજુ લોકો બેફામ રીતે વર્તા હતા. ચારે બાજુ અનૈતિકતા જ નૈતિકતા થઈ ગઈ, અનીતિ જ નીતિ થઈ ગઈ, કારણ કે લોકો ઈસુની વાતને હસી કાઢતા, કારણ કે લોકો 21મી સદીમાં એમ માનતા હતા. પણ પછી આગળ આપણે જોઈએ તો શું થયું? ઈસુ તો અંદર ગયા અને એમણે કેવળ પોતાના 3 શિષ્યો પિતર, યાકૂબ, યોહાન અને આ યાઈર અંદર લઈને દીકરીને પાસે ગયા. તલીતા કુમ, દીકરી તને કહું છું કે ઉઠ. અને દીકરી હાથ પકડીને એને ઈસુએ ઉઠાડી. અને ત્યાં શું લખ્યું છે પછી 42મી કલમ, અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા. કોણ વિસ્મિત થયા? એ સમય બધાએ જોયું, કારણ કે બધા ત્યાં હતા ને, બધા વિસ્મિત, તેઓ વિસ્મિત થયા. અને તેઓ વિસ્મિત થયા કારણ કે થોડા સમય પહેલા લોકોએ હસી કાઢ્યું ઈસુને. હવે તો એ બધા આંગળા મોંમાં નાખી ગયા. પેલા ગુજરાતીમાં કહેવત છે ને, વિસ્મિત થઈ ગયા. હસી કાઢ્યો જે લોકોએ, એ લોકો વિસ્મિત થઈ ગયા. આ તો સાચી વાત છે, આ તો જીવતા પ્રભુ છે, આ તો સત્ય પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત, ઈસુનું પરાક્રમ. કેવી રીતે પ્રભુએ કામ કર્યું. એટલા જ માટે યાયરસનો એ પ્રાર્થના પરાયણ વિશ્વાસ છે, અને પ્રભુના ચરણોમાં લઈ ગયો. યાયરસનો વિશ્વાસ, એ ધૈર્યવાન વિશ્વાસ કે યાઈર આગળ દોડી ના ગયો. પ્રભુ ભલે રસ્તામાં જે રીતે પ્રભુની સાથ આવવા એ રીતે જ આવતો હતો. રસ્તામાં જે એપિસોડ બન્યો, લોહીવાળી સ્ત્રીની વાત વગેરે, પણ યાઈર ઈસુની સાથે. અને રસ્તામાં જે શોકિંગ સમાચાર આવ્યા, કસોટીની એરણે વિશ્વાસ, પણ છતાંય પ્રભુ પડકે છે. અને અત્યારે આ વિશ્વાસ એ વિજયવંત વિશ્વાસ. પ્રભુ રસ્તે આવે અંત સુધી છે. પ્રભુએ યાઈરનો હાથ પકડી રાખ્યો. પ્રભુએ યાઈરની મદદ કરી. પ્રભુએ યાઈરના કુટુંબમાં અજાયબ પરાક્રમી કામ કર્યું. લોકો વિસ્મિત થઈ ગયા. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલ, આજ અને સદા સર્વદા એના એ જ પ્રભુ છે. એ જ પ્રભુના વચનો હસી કાઢવા માટેના નથી, પણ એ જ પ્રભુના વચનો આશીર્વાદિત છે. એ જ પ્રભુના વચનો અને વચનના પ્રભુ ભરોસા પાત્ર પ્રભુ છે. એ જ પ્રભુનો હાથ આપણે પકડી રાખીએ. એ પ્રભુ ઈસુ સૌ જાણે ત્રાસ છે, કહ્યું જીવન છે. અને જેમાં ઘણી વાર ત્રાસ, મુશ્કેલીઓ, દુઃખો, પડકારો, આંસુ, બીક, ચારે બાજુ ડરામણી પરિસ્થિતિઓ. ઈસુ સૌ જાણે ત્રાસ છે, કહેવાય. રસ્તે આવે અંત સુધી છે. ના મળે મિત્ર ઈસુના જેવો નથી એક, નથી એક. ને ઈસુ તમારા મિત્ર, મારા મિત્ર. આપણે ઈસુને જીવન સોંપ્યું છે, કે આ ઈસુને આપણા તારનાર અને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. એ જ પ્રભુ વિશ્વાસુ પ્રભુ છે. એ જ પ્રભુ ઈસુની પાસે આવું, યાઈરને ખબર પડી ઈસુની પાસે આવું એમ જ એનું હિત થયું છે. ઈસુની પાસે આવું એમ જ એનું કલ્યાણ છે. ગીતશાસ્ત્ર 73 અને છેલ્લી કલમ કહે છે, ઈશ્વર એ જ પ્રભુની પાસે આવું એમાં મારું કલ્યાણ છે. ગીતશાસ્ત્ર 16 કે પ્રભુ તમારા વગર મારું કોઈ હિત નથી. એટલા જ માટે વાલો પ્રભુ ઈસુને આપણું જીવન સોંપીએ. જો કોઈ નથી સોંપ્યું, પ્રભુ ઈસુ તારનાર પ્રભુ જ. પ્રભુ તમે મારા પાપને માટે વધસ્તંભ વિંધાય, મારા અપરાધોને માટે કચડાય, મારા પાપોને માટે વિંધાય. પ્રભુ મુજ પાપી પર દયા કર. એ દુઃખ હું તો કદી વેઠી ના શક્યો, પણ તમે મારા માટે વેઠી લીધું. તમારો બહુ આભાર. પ્રભુ ઈસુ મુજ પાપી પર દયા કરો. મારા પાપ માફ કરો. મને તમારો દીકરો બનાવો, મને તમારી દીકરી બનાવો. મારો હાથ પકડો, મારા જીવનમાં આવો.
આપણું જીવન પ્રભુને સોંપીએ, પ્રભુના હાથોમાં આપણું જીવન સોંપીએ અને પ્રભુ કે હું તને નહીં મૂકી દઉં, નહીં છોડી દઉં, રસ્તે આવે અંત સુધી છે. આપણા આખા જીવનની સફરમાં એક સુધી પ્રભુ વિશ્વાસુ છે, પ્રભુ વિશ્વાસુ છે. અને આ જીવનને પહેલે વાર દાઉદ તો કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ અને દયા મારી સાથે આવશે, હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. જીવનને પહેલે પાર પણ પ્રભુ નહીં મૂકી દે, નહીં છોડી દે. અને એટલા જ માટે વાલો એટલું જ મારે આજે કહેવાનું છે, એ જ પ્રભુનું વચન મારે આપવાનું છે. એ પ્રભુ આપણા જીવતા પ્રભુ છે. એ પ્રભુ આજે પણ વાસ્તવિક છે. એ જ પ્રભુ આજે પણ વિશ્વાસુ છે. એ જ પ્રભુ તારનાર, એ જ પ્રભુ મિત્ર, એ જ પ્રભુ સાથે રહેનાર, એ પ્રભુ સાથે આવનાર. એ ધીરજથી યહોવાની વાટ જોઈ, તેણે કાન દઈને મારી અરજ સાંભળી અને યાય ઈસુની સાથે ને સાથે ધીરજથી પ્રભુની સાથે ચાલતો ને ચાલતો આવ્યો. ભલે રસ્તામાં ગમે તે સમાચાર આવ્યા, પ્રભુ વિશ્વાસુ છે. અને આપણા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ આવે પણ પ્રભુ વિશ્વાસુ છે. તમારા જીવનમાં, મારા જીવનમાં પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રભુ તમારી સંગતને, તમારા કુટુંબોને, તમારા વ્યક્તિગત જીવનને, તમારી જવાબદારીઓને ખૂબ ખૂબ આશીર્વાદ કરે. તમારી સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. I appreciate. Thank you very much, Pastor Sahib.